brought to you by V-Guard. માં મેઘરાજાએ ધમધોકાર બેટિંગ કરી છે। અનરાધાર વરસાદ વરસ્યો અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, પરંતુ લોકોને ભારે હાલાકી થઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવે છે। સુરતના અનેક વિસ્તારો જે મેઘરાજાએ ઓળઘોળ કરી દીધા છે। રસ્તાઓ વરસાદી પાણીથી જળતરબોળ થઈ ગયા છે અને હજુ તો સિઝનનો પહેલો ધમધોકાર વરસાદ વરસ્યો। એમાં જો સુરતના આવા હાલ હોય તો ભર ચોમાસે કેવા હાલ થશે તે વિચારી શકાય છે। કમરસમા પાણી સુરતના રસ્તાઓ ઉપર ભરાઈ ગયા છે। સવારથી પ્રચંડ વેગે વરસાદ વરસ્યો અને કમરસમા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। ડભોલી, સિંગણપોર, કતારગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ડભોલી અને સિંગણપોર રોડ પર તો કેડસમાં પાણી ભરાઈ ગયા, અંડરપાસમાં પાણી ભરાઈ ગયા, કેટલાક વાહનો ફસાઈ ગયા, કેટલાક વાહનો બંધ પડી ગયા। લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। વેપારીઓને વહેલી સવારથી દુકાન ખોલવું મુશ્કેલ બન્યું છે। અવરજવર કરવી તો કરવી કેવી રીતે એ સવાલ ઉઠી રહ્યો છે। શું આવા ગટરવાળા પાણીમાંથી અવરજવર કરશે લોકો? સવાલ તંત્રને સામે ઉઠી રહ્યા છે। તંત્રે પ્રી મોન્સૂન કામગીરી કેવી કરી છે? આ દ્રશ્યો જુઓ। શું આ પ્રકારે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે? દર વર્ષે જ્યારે ભારે વરસાદ પડે ત્યારે સુરતમાં, દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારના હાલ સર્જાતા હોય છે, તો આગોતરું આયોજન શું કામ કરવામાં નથી આવતું? તંત્ર શું કામ આમાં ઢીલ મૂકે છે? અને શું કામ દર વખતે એવું જ બને છે કે પાણી આવ્યા પછી પાળ બાંધવામાં આવે, પહેલા જ પાળ શું કામ નથી બાંધવામાં આવતી? જો પ્રી મોન્સૂન કામગીરી કરી હોય તો દેખાતી કેમ નથી? સવાલો અનેક ઉઠી રહ્યા છે તંત્ર સામે, કારણ કે હેરાન લોકો થઈ રહ્યા છે। સુરતની અંદર ગણતરીના કલાકોની અંદર જે સતત જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે કતારગામ ડભોલી વિસ્તારની અંદર કંઈક સ્થિતિ છે તે કંઈક અલગ જોવા મળી રહી છે। અત્યારે ડભોલી સિંગણપુરને જોડતો જે રોડ છે ત્યાં ઘૂંટણ સુધીના જે કમર સુધીના જે પાણી છે તે ભરાયાની જે સ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક જે દાવા છે તે કરવામાં આવતા પ્રી મોન્સૂનની તે જે ઠાળે જતા હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે પોલીસ ચોકી છે, તે પોલીસ ચોકી પણ જે પાણી છે તે ગરકાવ થઈ છે પાણીની અંદર। બીજી બાજુ જે ગાડી છે તે ગાડી પણ આખી પાણીની અંદર જે ગરકાવ થઈ છે તે રીતના દ્રશ્યો છે તે આમ રીતના જોવા મળી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે 3 કિલોમીટર સુધીનો જે રોડ છે તે આ જે પાણીની અંદર ગરકાવ થયો છે તે રીતની સ્થિતિ છે અહીંયા જોવા મળી રહી છે। મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ પણ અહીંયા જોવા નથી મળતા। આ રીતની સ્થિતિ છે તે આ રીતે જોવા મળી રહી છે। કાર છે તે કાર છે પાણીની અંદર આખી જે ગરકાવ થઈ છે। પોલીસ ચોકી છે, પોલીસ ચોકીની અંદર જે રીતે પાણી ગરકાવ થયું છે, લોકો સ્થાનિક લોકો છે તે ઢાંકણ છે, ગટરના જે ઢાંકણ છે તે ખોલવા મળે છે। કેવી સ્થિતિ છે પાણી ભરાવાની? જે રીતે જોઈ શકાય છે મોટી સંખ્યાની અંદર લોકો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। કેવી સ્થિતિ પાણીની? બહુ જ ખરાબ પાણીની સ્થિતિ છે। એસએમસી વાળાને આવતા જ નથી। પાણી 1 કલાકથી ભરાયેલું છે પણ એસએમસી વાળા આવેલા જ નથી અહીંયા એ કોઈ। બહુ એસએમસી વાળાની બેદરકારી કહેવાય। કેટલા કલાકથી અહીંયા પાણી ભરાયેલું છે? કલાકથી ભરાયેલું છે। 1.5 કલાક જેવું થયું છે, 1.5-2 કલાક જેવું પાણી સતત વરસાદ પડી રહ્યો છે। ખરી કે નહીં, અહીંયા કોઈ દેખાણતો નથી। નરેન્દ્રભાઈ ખૂબ મહેનત કરી પાણી નીકળવા માટે, કચરો એટલો બધો જમા થઈ ગયો છે કે પાણી નીકળતું નથી। સતત મહેનત અમારી સાથે 1 કલાકથી તો કરે જ છે નરેન્દ્રભાઈ। અને કોર્પોરેટર જોવા નથી મળ્યા? એક ખાલી નરેન્દ્રભાઈ જ છે, બાકી કોઈ કોર્પોરેટર છે નહીં હાજરમાં અત્યારે। બીજા કોઈ અધિકારી આવ્યા ખરી? કોઈ પણ અધિકારી થયો અમે બધી રીતે જોઈ શકાય છે કે આ દ્રશ્યો તમને બતાવીશું કે આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। કમર સુધીના જે પાણી છે તે જે ભરાયા છે ને તેના કારણે આ રીતની સ્થિતિ છે તે સર્જાઈ છે। મહત્વની વસ્તુ એ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક જે દાવા કરવામાં આવતા હતા તે છે તે ખાડે જતા હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। કારણ કે સુરતના કતારગામ ડભોલી વિસ્તારની અંદર આ રીતની સ્થિતિ છે તે સર્જાઈ છે। માત્ર સતત 2 કલાકથી જે વરસાદ પડી રહ્યો છે અને ત્યારે આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। Brought to you by V-Guard.